નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ભાખરવડી। તો ભાખરવડી એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનશે। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। તો આ માટે મેં અહીંયા 1.5 વાટકા જેટલો ઘઉંનો લોટ લીધો છે। તેમાં આપણે અડધો વાટકો ચણાનો લોટ નાખીશું અને 5 ચમચી જેટલું તેલ નાખી દઈશું। સાથે સાથે તેમાં આ રીતે મસળીને થોડાક અજમા પણ નાખી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને આ લોટને સરસ રીતે મિક્સ કરી દેવાનો છે। મિક્સ કર્યા બાદ આ રીતે મુઠ્ઠી વાળીને જોઈ લેવાનું તો લોટનું મુઠિયું બની જશે, જેથી આપણે જે મૂળ નાખ્યું છે ને તે પરફેક્ટ છે તેને ખબર પડશે। હવે થોડું થોડું પાણી નાખી અને આપણે તેનો મધ્યમ પ્રકારનો લોટ બાંધી લઈશું। રોટલીના લોટ જેવો લોટ બાંધવાનો છે। હવે કપડાથી તેને આપણે ઢાંકી દઈશું 10 મિનિટ માટે। ત્યાં સુધીમાં આપણે ભાખરવડીનો મસાલો બનાવી લઈએ। 4 ચમચી સફેદ તલ, 2 ચમચી આખા ધાણા, 2 ચમચી વરિયાળી, 1 ચમચી જીરું નાખી અને એકદમ ધીમા તાપે આપણે આ બધી વસ્તુઓને સરસ મજાની શેકી લેવાની છે। 2 મિનિટમાં બધી વસ્તુ સરસ રીતે શેકાઈ જશે। હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને તેની ઉપર 4 ચમચી જેટલું ડેસિકેટેડ કોકોનટ નાખી દઈશું। તવી ગરમ હોવાને કારણે તે પણ સરસ મજાનું શેકાઈ જશે। હવે બધી વસ્તુઓ સરસ શેકાઈ જાય પછી આપણે તેને ઠંડી થવા માટે રાખી દેવાની। ઠંડા થયા બાદ બધી વસ્તુઓને એક મિક્સી જારમાં આપણે રાખી દઈશું। હવે તેમાં 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખીશું। તેમાં આપણે નાખીશું ચોથા ભાગની ચમચી હળદર, 1 ચમચી તેમાં કાળા મરીનો પાવડર અને ચોથા ભાગની ચમચી હિંગ નાખીશું। સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી તેમાં આપણે ખાંડ નાખી દઈશું। હવે આ રીતે તેનો દરદરો પાવડર બનાવી અને આપણે તૈયાર કરવાનો છે। એકદમ ફાઇન પીસવાનો નથી। હવે આપણો લોટ પણ તૈયાર છે, તેને ફરીથી આપણે મસળી લઈએ અને તેનું એક મોટું લુવું લઈ અને તેની રોટલી બનાવી લઈએ। તો આ રીતે આપણે એક મોટી રોટલી બનાવીશું અને તેની એજીસને આ રીતે કાપી નાખશું, જેથી તેનો ચોરસ શેપ આવી જાય। અહીંયા આપણે આંબલી અને ગોળવાળી ચટણી બનાવીશું, જેને આ ચોરસ શેપ ઉપર સ્પ્રેડ કરી દેવાની છે, જે મેં પહેલેથી જ બનાવીને રાખી હતી। તો ચમચીની મદદથી આ રીતે આપણે આખી રોટલી ઉપર તેને સ્પ્રેડ કરી દઈશું। તેનાથી આપણી ભાખરવડીનો જે ટેસ્ટ આવશે ને તે એકદમ ચટપટો અને ખાટો મીઠો આવશે। તો હવે આપણે જે મસાલો બનાવ્યો છે તેને પણ તેની ઉપર આ રીતે પાથરી દઈએ। તો એકદમ સરસ રીતે આવું પડ બનાવવાનું છે આપણા મસાલો જે બનાવ્યો છે તેનું। હવે બધી બાજુ સરસ મજાનું સ્પ્રેડ થઈ ગયું છે। હવે તેનો રોલ વાળી લઈએ। તો અહીંયા આ રીતે આપણી ભાખરવડીનો રોલ બની અને તૈયાર થઈ ગયો છે। બધી જ ભાખરવડી આપણે આ રીતે બનાવવાની છે। હવે આગળનો ભાગ થોડોક કાપી લઈશું અને તેને સાઈડમાં રાખી દઈશું। પછી બધી ભાખરવડી આપણે રોલમાંથી આ રીતે કટકા તેના કરી લઈશું। તો આ રીતે 3 વખત મેં ભાખરવડી બનાવી છે। આપણે અહીંયા 3 બેચીસ બની છે ભાખરવડીની। હવે આ ભાખરવડીને આપણે તેલમાં તળી લઈએ। તો તેલ મીડિયમ ગરમ રાખ્યું છે। હવે બધી જ ભાખરવડી એટલે કે જેટલી સમાય તેટલી ભાખરવડીને તેલમાં નાખી અને ધીમે ધીમે આપણે તેને તળવાની છે। જ્યાં સુધી ભાખરવડી કડક ન થાય ને ત્યાં સુધી આપણે તેને ચલાવવાની નથી। પછી તેને બધી સાઈડ ફેરવી અને તળી લેવાની। તો અહીંયા ભાખરવડી બની અને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ। થેન્ક યુ।